ચાર વાર ફરિયાદ છતાં કામ ન થતા બાળકે અધિકારીને ચોકલેટની લાંચ આપી દીધી। જી હા, મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં સરકારી લાપરવાહી સામે આંખ ઉઘાડતી એક અદ્ભુત ઘટના સામે આવી છે, જે જનસુનાવણીમાં એક નાના બાળકે અધિકારીના ટેબલ પર ચોકલેટ મૂકીને આખા વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે। બન્યું કે મુરેનાની સંજય કોલોનીમાં રહેતો અને ધોરણ 6માં ભણતો માનવેન્દ્રસિંહ પોતાના ઘરની બહાર વહેતા ગટરના પાણી અને અસહ્ય ગંદકીથી લાંબા સમયથી પરેશાન થઈ રહ્યો હતો। ગંદકીના કારણે ન તો તે બહાર રમી શકતો હતો કે ન તો સાયકલ ચલાવી શકતો હતો। આ બાબતે તેના પરિવારે એક કે બે વાર નહીં પરંતુ ચાર વખત નગર નિગમમાં લેખિત ફરિયાદ કરી હતી, છતાં કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રના પેટનું પાણી પણ ન હલ્યું। આખરે કંટાળીને આ માસૂમ બાળકે પોતાની રીતે રસ્તો કાઢ્યો। તેણે પોતાના પીગી બેંક એટલે કે ગલ્લામાંથી 20 રૂપિયા કાઢ્યા અને બજારમાંથી 4 ચોકલેટ ખરીદી। તે સીધો જનસુનાવણીમાં જિલ્લા પંચાયતના સીઈઓ કમલેશ ભાર્ગવ પાસે પહોંચી ગયો। બાળકે સાહેબના ટેબલ પર ચોકલેટ મૂકીને અત્યંત માસુમિયતથી વિનંતી કરી કે સાહેબ, આ ચોકલેટ રાખો અને પ્લીઝ મારી ગટર લાઈન ઠીક કરાવી દો। બાળકની આ સચોટ અને હૃદયસ્પર્શી રજૂઆત જોઈને ત્યાં હાજર તમામ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। બાળકની પીડા અને તંત્રની લાપરવાહી જોઈને સીઈઓ કમલેશ ભાર્ગવે તાત્કાલિક એક્શન લીધા અને નગર નિગમના અધિકારીઓને તાબડતોડ સિવિલ લાઇન દુરસ્ત કરવાના આદેશ આપ્યા છે।